હાલમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે અનેક ખેડૂતો પોતે ચણાનું વાવેતર શરૂ કરતા હોય છે। શિયાળુ પાકમાં ખાસ કરીને ઘઉં, ચણા સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે। ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ છે ત્યારે કપાસનો મગફળીનો પાક લેવાઈ ગયો છે ત્યારે હવે પછી શિયાળુ પાક તરીકે ખાસ કરીને ચણા ઘઉંનું વાવેતર ખેડૂતો કરતા હોય છે। ચણા એ શિયાળુ પાક છે, પરંતુ ચણાના વાવેતર સમયે અને પૂર્વે અમુક બાબતનો ખ્યાલ રાખવાનો હોય છે, જેના થકી ઉત્પાદન સારું મળે છે અને નફાયુક્ત કમાણી ખેડૂતને સારી એવી રહે છે। આ અંગે બોટાદ જિલ્લા કૃષિ વિષયક તજજ્ઞ ચેતનભાઈ માથુકિયા દ્વારા અનેક પગલાઓ સૂચવવામાં આવ્યા છે, જેના થકી વાવેતર કરી અને ચણાનું મહત્તમ ઉત્પાદન ખેડૂત મેળવી શકે છે। નમસ્કાર, મારું નામ ચેતન માથુકિયા, ગામ માંડોદર, તાલુકો ગરડા અને જિલ્લો બોટાદ। શિયાળાની ઋતુ શરૂ થાય એટલે ખેડૂતો ચણાની વાવણી કરવા માંડતા હોય છે। તો જ્યાં ચણાની વાવણી કરતા હોય એમાં જે જીવાત ન આવે અને જે વાવણી કરે તે પહેલાં શું કામગીરી કરવી એ હું તમને આમાં માહિતી આપીશ। શરૂઆતમાં તો હું જો તમને કહું તો પાકની ફેરબદલી કરવી। આપણે જે પહેલાં પાક વાવ્યો હોય એનો પહેલાં સરખી રીતે વ્યવસ્થિત ફેરબદલી કરી ત્યારબાદ ચણાનો વાવેતર કરવું। અને સારા જે કહેવાય છે ને કે ચણા વાવો પહેલાં જે બીજો વધારાનો પાક અંદર પડ્યો હોય એનું નિકાલ કરવો અને છાણિયું ખાતર મળે તો છાણિયું ખાતર નાખવું। ત્યારબાદ જો તમે વાત કરો ઠંડીની વધારે પડતી શરૂઆત થોડી થાય તો ત્યારબાદ કરો તો વધારે સારું રહેશે ચણાનું કામકાજ। અને હમણાં થોડાક દિવસમાં આપણે અને પાણીનું પિયત પણ રાખવું અને વ્યવસ્થિત ધ્યાન રાખે એ માટેના હું તમને પગલાં દર્શાવું છું। જો હું તમને વાત કરું તો ઠંડીની આપણે ચણાની સુધારેલી જાતો જેવી કે ગુજરાતમાં ચણાના 5 પિયત વિસ્તારમાં અને બિન પિયત માટે ગુજરાતના ચણા 6 તથા ગુજરાત ચણાનું 3નું વાવેતર કરવું। મૂળનો કોહવાર રોગનો નિયંત્રણ માટે પાક વાવતા પહેલાં દિવેલીની ખોળ હેક્ટર 1000 કિલો પ્રમાણે જમીન આપવો। સુકારો રોગનો નિયંત્રણ માટે ટ્રાયફોડના 2.5 મિલીગ્રામ અને 250 કિલોગ્રામ એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવીને વાવણી વખતે સાચમાં નાખવું। ચણાના પાકનો સુકાવો અને મૂળ ખાય રોગનો નિયંત્રણ માટે ટ્રાયકોડ વિરેડી અથવા ટ્રાયકોડમાં હરજી એમજીન 2x10 CFQ ગ્રામ સંવેદિત છાણિયા ખાતર 10 કિલો જૈવિક નાખી અને હેક્ટર પ્રમાણે વાવણી સમયે સાચમાં આપવું। અને ચણાના પાકના લીલી ઈયળના નિયંત્રણ માટે ધાણા, રાય જેવા આંતરક પાક તરીકે વાવવું। આપણે ચણામાં વધારે પડતી જો ઈયળને એવું ન થાય એના માટે આંતર પાકમાં આ બીજા ધાણા છે, ચણા છે એવું વાવવું। ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગળગોટો વાવેતર કરવું। ખેતરમાં શેઢા, પાળા, નીંદણનો નાશ કરવો। વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણ જણાવ્યા મુજબની કાળજીઓ રાખવું અને અનુસરવા જણાવવામાં આવેલ છે। તો મેં જે તમને દર્શાવ્યું ખેડૂત મિત્રો આ માહિતી આપી, આ માહિતી મેં જે આપી એ રીતે તમે ચણાનું વાવેતર કરજો અને વાવેતર થઈ ગયા બાદ પણ આનું ધ્યાન રાખજો, જેથી કરીને ચણાનામાં ખૂબ વધારે પાક મળી રહે। ખૂબ ખૂબ આભાર। કૃષિ વિષયક તજજ્ઞ ચેતનભાઈ માથુકિયા દ્વારા સૂચવ્યું છે કે ચણાના વાવેતર પહેલા અને સમયે ખૂબ જ જરૂરી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જેમાં ચણાના પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે અમુક બાબતનું ચોક્કસપણે ધ્યાન રાખવાનું હોય છે, જેના થકી ખેડૂતને કોઈ નુકસાની ન થાય અને મહત્તમ ઉત્પાદન મળે અને નફાયુક્ત કમાણી ખેડૂતને થાય। તે અન્વયે કૃષિ વિષયક તજજ્ઞ ચેતનભાઈ માથુકિયા દ્વારા ચણાના વાવેતર માટે યોગ્ય પગલાઓ સૂચવવામાં આવ્યા છે।